વેરી ગુડ આફ્ટરનૂન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આજે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એકદમ સરસ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે. નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આ શબ્દથી આપણે સાવ અપરિચિત નથી. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર છે. આર્થિક શબ્દ અર્થતંત્ર એટલે આપણું જે બજાર છે, બરાબર. પૈસાને લગતા જેટલા પણ કામ છે આપણા, એ બધા આર્થિક કામ થયા, બરાબર. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ એટલે સરકારે આપણને કોઈ પણ ધંધો સ્થાપવા માટે જે ઇઝી નિયમો બનાવ્યા, સરળ નિયમો બનાવ્યા, સરકારે ઉદાર એટલે સારી, ઇઝી બની, એને કહેવાય ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણ એટલે અર્થતંત્રમાં, બજારમાં સરકાર ઉદાર બની, એને ઉદારીકરણ કહીશું. અને વૈશ્વિકીકરણ એટલે શું? આપણા બજારનું એટલે કે ભારતના બજારનું વિશ્વના બજાર સાથે જોડાવું, એને કહેવાય વૈશ્વિકીકરણ. ખ્યાલ આવે છે? તો આજે આપણે આ પાઠ ભણવા જઈ રહ્યા છે. જુઓ, ધ્યાન આપજો. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો એટલે ઇન શોર્ટ આયોજન કરવાની શરૂઆત કરી. કેમ? ઝડપથી આપણે શું કરી શકીએ? આર્થિક વિકાસ, પૈસાની દ્રષ્ટિએ દેશનો વિકાસ. કારણ કે જ્યારે આપણે આઝાદ થયા હતા ત્યારે તો આપણી હાલત એકદમ જ ખરાબ હતી, બરાબર છે. આપણે મજબૂત દેશ ન કહી શકાય એવા હતા. આગળ, એક પછી એક પંચવર્ષીય યોજના. પંચવર્ષીય યોજના એટલે એવી યોજના કે જે 5 વર્ષ માટે કામ કરશે. તો એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. ઝડપથી આપણો આર્થિક વિકાસ થાય એવી યોજનાઓ બનાવી. કેટલા વર્ષ માટે? એક યોજના 5 વર્ષ માટે હોય, બરાબર છે. આ માટે નાણાકીય નીતિ એટલે નાણાંને લગતી નીતિ, પૈસાને લગતી નીતિ, રાજકોષીય નીતિ, રાજકોષ એટલે સરકારનો જે કોષ છે, સરકાર પાસે જે પૈસા છે એની નીતિ, અને ઔદ્યોગિક નીતિ, ઉદ્યોગો કરવા માટેની જે નીતિ છે એ સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. એટલે અમુક નાણાકીય નીતિની, પૈસાને લગતી નીતિઓની જાહેરાત કરાઈ, રાજકોષીય નીતિઓની, ઔદ્યોગિક નીતિઓની સમય ઉપર જાહેરાત કરવામાં આવી. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. શું કહે છે? જુઓ કે ઘણી બધી યોજનાઓ પૂરી થઈ ગઈ ત્યાં સુધી આપણો આર્થિક વિકાસ ના થયો, એવું પણ થયું. ઘણી બધી આપણે નીતિઓ બનાવી, રાજકોષીય નીતિ બનાવી, ઔદ્યોગિક નીતિ બનાવી, એવી બધી જે નીતિઓ બનાવી છતાં પણ આપણો આર્થિક વિકાસ ન થયો, આપણને સફળતા ના મળી. તો હવે શું કરીશું? આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી. શું કર્યું સરકારે? કે ભાઈ આપણે આ જે નીતિઓ બનાવીએ છીએ, આપણે પંચવર્ષીય યોજના બનાવીએ છીએ, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, આર્થિક નીતિ બનાવીએ છીએ, છતાં આપણને સફળતા કેમ નથી મળતી? તો એના કારણોની તપાસ કરી અને ભૂતકાળમાં કરેલી ભૂલો, જે સરકારે ભૂલ કરી હતી ભૂતકાળમાં, એ ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદા જુદા આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. નવો ઓપ એટલે નવી રીતથી આર્થિક નીતિ બનાવવાની શરૂઆત કરી, નક્કી કર્યું. જે અન્વયે 1991માં, યાદ રાખવાનું જ છે, 1991માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા. એટલે સરકારે ઇન શોર્ટ 1991માં શું કર્યું? કે ભારતનો આર્થિક વિકાસ થાય એના માટે આર્થિક સુધારા અમલમાં મૂક્યા, લાગુ કર્યા. હવે એ આર્થિક સુધારા હેઠળ શું કર્યું સરકારે? ઉદારીકરણ કર્યું. એક એટલે અમુક જે ઉદ્યોગો સ્થાપવા માટેના નિયમો કડક હોય. કડક નિયમો એટલે શું? કાગળિયા ઘણા બધા આપવા પડતા હોય, સર્ટિફિકેટ્સ આપવા પડતા હોય, એ સિવાય ધક્કા ખાયા કરવા પડતા હોય, અમુક વાર તો પૈસા પણ આપવા પડતા હોય, છતાં આપણું કામ ના થતું હોય. આપણે આપીએ છીએ ને રૂશ્વત, એ પણ આપવું પડતું હોય, છતાં આપણું કામ ના થતું હોય. પછી છે ખાનગીકરણ. હવે અમુક જાહેર સાહસો હતા. જાહેર સાહસો એટલે અમુક જે કંપનીઓ હોય એની માલિકી સીધી સરકારની હોય, પડે ખબર? પણ સરકારી અમલદારો હોય, જેને સરકારી નોકરી લાગી ગઈ હોય, એ લોકોએ શું કર્યું કે અમને તો સરકારી નોકરી લાગી ગઈ છે એટલે અમે યોગ્ય કામ કરીશું કે નહીં કરીએ, અમને તો સરકાર થોડી કાઢી મૂકવાની છે સરકારી નોકરીમાંથી. એટલે સરકારી જે ઉદ્યોગો હતા એમાં નુકસાન થવા માંડ્યું, એ લોકોએ કામમાં બેદરકારી રાખી એના કારણે. તો સરકારે વિચાર્યું કે આપણે ખાનગીકરણ કરીએ, એટલે કે જાહેર સાહસમાંથી એ સાહસો ખાનગી લોકોને વેચી દઈએ તો સરકારને લાભ થશે. તો ખાનગીકરણ થયું. અને ત્રીજું છે વૈશ્વિકીકરણ.
વૈશ્વિકીકરણ એટલે ભારતના બજારને વિશ્વના બજાર સાથે જોડવું. આટલું ક્લિયર છે? તો સરકારે આર્થિક સુધારાઓમાં 3 પગલાં લીધા. કઈ સાલના? 1991. પહેલું પગલું લીધું ઉદારીકરણ એટલે નિયમો ઉદાર બનાવ્યા. બીજું પગલું લીધું ખાનગીકરણ એટલે ખાનગીકરણ કર્યું ઉદ્યોગોનું. અને ત્રીજું પગલું લીધું વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે જે વિશ્વનું બજાર છે એને ભારતના બજાર સાથે જોડી દીધું. આ 3 પગલાં આર્થિક સુધારા લીધા 1991માં. હવે એમાં આપણે જોઈએ આર્થિક ઉદારીકરણ. ઓકે, આર્થિક ઉદારીકરણ શું છે એને ડેપ્થમાં જોઈએ. ધ્યાન આપજો. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર અંકુશો, જે ખાનગી ક્ષેત્ર છે એના ઉપર જે અંકુશ, કંટ્રોલ એટલે અમુક જે નિયમો હોય, કડક નિયમો ખાનગી ક્ષેત્ર અને નિયંત્રણોમાં ક્રમશઃ શું કર્યો? ઘટાડો કર્યો. એટલે જે કંટ્રોલ હતા ખાનગી ક્ષેત્ર ઉપર, ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર, અને જે નિયંત્રણ હતા એના ઉપર ઘટાડો કર્યો. અને વિકાસને પ્રોત્સાહિત કરે એટલે વિકાસને પ્રોત્સાહન મળે એવા ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇન શોર્ટ, આર્થિક ઉદારીકરણ એટલે શું? કે સરકાર ઉદ્યોગોને સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગો ઉપર અંકુશો અને નિયંત્રણો છે એને હળવા કરે, ઘટાડે. બરાબર? એને કહેવાય આર્થિક ઉદારીકરણ. બરાબર છે? ઉદાર બની સરકાર. ઉદાર બની એટલે જે ઉદ્યોગો હતા ખાનગી ઉદ્યોગો એના ઉપરના અંકુશો અને નિયંત્રણો કેવા કર્યા? હળવા કર્યા, ઘટાડ્યા. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારા અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ હતા. હવે ઉદારીકરણ હેઠળ, અન્વય એટલે હેઠળ જે સુધારા કરવામાં આવ્યા એ સુધારા શું હતા? જુઓ. પહેલું છે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. એટલે 18 જે ઉદ્યોગો હતા એ જાહેર સાહસો. જાહેર સાહસો એટલે સરકારી સાહસો, સરકારી ઉદ્યોગો. તો 18 ઉદ્યોગો એવા હતા કે જેમાં સરકાર જ ઉદ્યોગ કરી શકે, એના માટે સરકાર માટે જ અનામત મૂકવામાં આવ્યા હતા. એમાં ખાનગી ક્ષેત્ર કામ કરી જ શકે નહીં. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પરવાના એટલે લાઇસન્સ. બરાબર? કોઈ પણ મારે ઉદ્યોગ સ્થાપવો હોય તો એના માટે કમ્પલસરી મારે લાઇસન્સ લેવું પડે એવું હતું. તો આ જે 18 ઉદ્યોગો હતા એમના સિવાયના જે ઉદ્યોગ હતા એના માટે લાઇસન્સ પદ્ધતિને શું કરી દીધી? નાબૂદ કરી દીધી, દૂર કરી દીધી. આ પહેલું કર્યું ઉદારીકરણ. સારું જ પગલું લીધું ને સરકારે. બીજું જુઓ, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ. રેલવેઝ આપણે જાણીએ છીએ. પછી છે અણુક્ષેત્ર. અણુક્ષેત્ર એટલે આપણે જે પરમાણુ બનાવીએ છીએ ને એ ઉદ્યોગ. અને સંરક્ષણ. સંરક્ષણ એટલે આપણું ડિફેન્સ છે, જેની અંદર આપણે મિસાઇલ્સ, ટેકનોલોજી એન્ડ ઓલ દેટ હોય છે. એ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એટલે માત્ર રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણને છોડીને બાકી બધા જ જે ક્ષેત્રો હતા, બધા જ જે ઉદ્યોગો હતા એ કોના માટે ખુલ્લા મૂકવામાં આવ્યા? ખાનગી ક્ષેત્ર માટે. ત્રીજું પગલું લીધું સરકારે ઉદારીકરણનું. શું લીધું? ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી રદ કરવામાં આવી. એટલે હવે ઉદ્યોગોએ પોતાની નોંધણી ફરજિયાત નહીં કરાવવી પડે છે ખબર? એટલે હવે જે ઉદ્યોગ સ્થાપનારા છે એ લોકોને પ્રોત્સાહન મળશે, કારણ કે એ લોકોની નોંધણી ફરજિયાત રહી નહીં. એટલે હવે નવા ઉદ્યોગો સ્થપાશે. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. પણ કેવા ઉદ્યોગો જે કે પ્રદૂષણ નહીં ફેલાવે અને પર્યાવરણ માટે જોખમી નહીં બને, માત્ર એવા જ જે ઉદ્યોગો છે એના માટે સરકારની જે મંજૂરી છે એને રદ કરવામાં આવી. એટલે સરકારની મંજૂરી નહીં લેવી પડે. સારું જ છે ને? પણ જો પ્રદૂષણ ફેલાવશે તો સરકારની મંજૂરી લેવી પડશે, કારણ કે આપણે તો અનહદ પ્રદૂષણ ફેલાવી દીધું છે. એટલા માટે આ નિયમ પણ સારો છે. તો ઉદારીકરણ હેઠળ આપણે કેટલા નિયમો લીધા? જુઓ, પ્રદૂષણ ન ફેલાય એ પહેલું. એ જે ઉદ્યોગો હતા એ બધા જ ઉદ્યોગો માટે જે મંજૂરી છે સરકારની એને રદ કરી. પછી ફરજિયાત ઉદ્યોગોની જે નોંધણી છે એને પણ રદ કરી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ છે એના સિવાયના જે બધા ક્ષેત્રો છે એને ખાનગી ક્ષેત્ર માટે કેવા મૂક્યા? ખુલ્લા મૂક્યા. અને 18 જે ઉદ્યોગો છે, જાહેર સાહસો છે, એ કોના માટે? સરકાર માટે હતા. એના સિવાયના બધા જ સાહસો ઉપર જે પરવાના એટલે કે લાઇસન્સ પદ્ધતિ હતી એને દૂર કરવામાં આવી. તો આ ઉદારીકરણના બધા જ જે પગલાં સરકારે લીધા એ ખૂબ જ સારા લીધા, કે જેનાથી નવા ઉદ્યોગો સ્થાપવા માટે લોકોને પ્રોત્સાહન મળશે. ઓકે, આગળ જોઈએ. હવે છે ઉદારીકરણના લાભ, કે ઉદારીકરણ કર્યું સરકારે તો એનાથી શું લાભ થશે એ જોઈએ આપણે. ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો.
શું થયું? જો ઉદારીકરણના પગલાં સરકારે લીધા તો એનાથી આ જે ખાનગી ક્ષેત્ર છે એ મુક્ત વિકાસ એટલે ખુલ્લાપણે વિકાસ કરવાની તક મળી અને એનાથી ઉત્પાદનમાં વધારો થયો. એટલે ભારતનું જે ઉત્પાદન છે એ વધશે, ભારતને ફાયદો થશે. આ પહેલું ફાયદો થયો કે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક મળી. પહેલાં મુક્ત વિકાસની તક નથી મળતી, પોતાનો વિકાસ સારી રીતે કરી શકે એવી તક નથી મળતી. કેમ નથી મળતી? કારણ કે લાઇસન્સ લેવા પડતા હતા, મંજૂરી લેવી પડતી હતી. પણ હવે મુક્ત વિકાસની તક મળી. બીજું છે ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું. વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું. જુઓ કેમ? કારણ કે સરકારની મંજૂરી લેવા માટે આપણને લોકો પ્રતિબદ્ધ હતા, એ સરકારે છૂટ આપી દીધી. તો એના કારણે શું થયું? જે વિદેશનો વેપાર હતો એને બળ મળ્યું. એટલે હવે વિદેશનો વેપાર ભારતમાં આવશે. એનાથી શું થશે? વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થશે. હવે વિદેશ સાથે જ્યારે આપણે વ્યાપાર કરીશું તો ફાયદો એ થશે કે વિદેશી કંપનીઓ ભારતમાં આવી અને પોતાના ઉદ્યોગો સ્થાપશે. તો એનાથી ભારતને ફાયદો એ થશે કે વિદેશથી જે સામાન સીધો ભારત આવતો હતો તો એને આપણે ટેક્સ ભરવા પડે અને બહુ જ બધું મોંઘું પડે આપણે. જ્યારે વિદેશી કંપનીઓ ભારતમાં જ પોતાનું સ્થાન સ્થાપે તો આપણે એ જે ટેક્સ ને બધું હોય છે એ ઓછા ભરવા પડે, આપણને ફાયદો થાય. બરાબર છે? અને વિદેશી કંપની ભારતમાં પોતાની કંપની સ્થાપે તો ભારતના લોકોને રોજગાર આપશે, તો રોજગાર પણ મળશે, ભારતના લોકોને ફાયદો થયો ને. ત્રીજું છે વિદેશી વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણ એટલે વિદેશના પૈસાની અનામત એટલે આપણી જે તિજોરી છે, સરકારી તિજોરી, એમાં વિદેશી પૈસાનું પ્રમાણ વધશે. વિદેશી પૈસાનું જે પણ દેશ હોય એની પાસે વિદેશી પૈસાનું જો પ્રમાણ વધે તો એ દેશ પૈસાદાર બને, ફાયદો થાય એ દેશને. ખ્યાલ આવે છે? તો વિદેશી વ્યાપાર કરીશું તો શું થશે? વિદેશી હુંડિયામણની અનામતમાં આપણી પાસે વધારો થશે. કેવી રીતે? વિદેશી કંપની, દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, વિદેશી કંપની આપણા ત્યાં હીરા થાય છે, આપણા ત્યાં અમૂલ્ય માણેક થાય છે. બરાબર છે? તો એ બધા રત્નો વેચશે તો વિદેશી આપણને વિદેશના પૈસા આપશે, ડોલર આપશે, પાઉન્ડ આપશે અને એના બદલામાં આપણે એમને હીરા આપીશું અથવા જે પણ ભારતની વસ્તુ એમને ગમતી હોય, તેજાના ગમતા હોય, મલમલ ગમતું હોય એ આપીશું. તો આપણી પાસે શું થશે? વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થશે, આપણો દેશ ધનિક બનશે. ચોથું છે ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો. આંતરમાળખાકીય એટલે દેશનું જે માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય છે ને, એ સગવડોમાં વધારો થશે. એટલે ઇન શોર્ટ શું થશે? ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સુવિધા એટલે શું? જુઓ, કોઈ એક ગામ છે કે જેની અંદર ખૂબ જ સરસ મજાના મોટા ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી છે. બરાબર? પણ ઉદ્યોગોની સ્થાપના તો કરવામાં આવી છે, પણ એ ગામથી શહેરમાં અને શહેરથી એ ગામમાં જવા માટે કોઈ જ પ્રકારની આપણી પાસે વાહન વ્યવહારની સગવડ નથી. અથવા તો એ જે ગામની અંદર ઉદ્યોગો સ્થાપ્યા છે એ જે પ્રોડક્શન કરે છે, વસ્તુ બનાવે છે, એ વસ્તુને શહેરમાં લાવવા અને શહેરમાંથી ગામમાં લઈ જવા માટેની કોઈ સગવડ નથી. તો શું એ ગામનો વિકાસ થશે? નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે એ લોકોની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, આંતરમાળખાકીય સુવિધા જ નથી. ના રેલવે છે એમની પાસે, ના બસ સ્ટેશન છે. પડે છે ખબર? તો સુવિધા જ નથી તો વિકાસ કેવી રીતે થશે? તો અહીંયા એ જ કહે છે કે આપણી પાસે જો નિયમો ઉદાર બનશે, સરકાર ઉદ્યોગો સ્થાપવાની છૂટછાટ આપશે તો શું થશે? વિદેશી કંપનીઓ આપણા ત્યાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપશે, વિદેશી કંપનીઓ સ્થાપશે અને નવા રોડ બનશે એ શહેરને એ ગામને જોડતા. તો આંતરમાળખાકીય સગવડોનો શું થશે? વિકાસ થશે. બરાબર છે? આંતરમાળખાકીય સગવડો એટલે શું? સગવડો ઇન શોર્ટ એવી સગવડો કે જેનાથી આપણે એકબીજાથી કનેક્ટ થઈ. ઇન્ટરનેટની સગવડ છે, પછી એના સિવાય રોડની સગવડ છે, રેડિયોની સગવડ છે, ટીવી, ટેલિવિઝન, એ બધી સગવડો એકબીજાને જોડે છે આપણને. બરાબર? એ બધી સગવડોનો વિકાસ થશે. શેના દ્વારા? ઉદારીકરણના પરિણામે. તો આ લાભ થયા. લાભમાં પહેલું જોયું આપણે કે ખાનગી જે ક્ષેત્ર છે એને શું કરશે? મુક્ત વિકાસની તક મળશે. બીજું જોયું આપણે કે વિદેશ વ્યાપારને પ્રોત્સાહન મળશે. વિદેશ વ્યાપારને પ્રોત્સાહન મળશે તો આપણી પાસે શું વધશે? વિદેશી હુંડિયામણ વધશે. અને છેલ્લું આપણે જોયું કે વિદેશી વેપાર અને ઉદારીકરણના કારણે આપણી આંતરમાળખાકીય સગવડો શું થઈ જશે? વધી જશે. આગળ જોઈએ હવે ઉદારીકરણના જેવા લાભ છે. કોઈ પણ વસ્તુના જ્યારે કોઈ લાભ હોય તો સામે ગેરલાભ પણ હોય. ગેરલાભ શું છે? જુઓ, નુકસાન શું છે? ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટી ગયા છે, કંટ્રોલ હટાવી દીધા છે સરકારે, છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી.
એટલે શું? ઇજારાશાહી એટલે શું? કોઈ એક કંપનીનું અથવા કોઈ એક વ્યક્તિનું અથવા કોઈ એક માલિકી હોય, કોઈ વ્યક્તિ અથવા વસ્તુની માલિકી હોય એની ઇજારાશાહી કહેવાય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, આપણે ચોકલેટનું એક્ઝામ્પલ આપું. ચોકલેટ્સ ખાઈએ છીએ આપણે, બરાબર? પણ ચોકલેટની આપણી પાસે ઘણી બધી વેરાયટીઝ છે, ઘણી બધી કંપનીઓ છે આપણી પાસે ચોકલેટ ખાવાની. એટલા માટે શું થશે કે એક કંપની જો પોતાનો જરૂરત કરતાં વધારે ભાવ વધારી દેશે ચોકલેટનો, તો એ ચોકલેટ ખાવાનું બંધ થઈ જશે અને એની કમ્પેરિઝનમાં જે ચોકલેટના ભાવ ઓછા છે આપણે એ ચોકલેટ ખાઈશું. એટલે જે કંપનીએ પોતાના ભાવ પહેલાં ઉપર રાખ્યા હતા એણે હવે શું કરવા પડશે? પોતાના ભાવ ઘટાડવા પડશે. તો ઇજારાશાહી આને કહેવાય. હવે સમજો, જ્યારે આખા માર્કેટમાં આખી જે બજાર છે એમાં કોઈ જ ચોકલેટ બનાવનાર નથી, માત્ર એક જ કંપની એવી છે કે જે ચોકલેટ બનાવે છે, તો એ કંપની શું કહેશે કે હું તો મારી ચોકલેટના ભાવ 100 રૂપિયા રાખીશ. તો હવે તો આપણી પાસે કોઈ છુટકારો જ નથી. કેમ નથી? કારણ કે આપણે ચોકલેટ તો ખાવી જ પડશે. હવે ચોકલેટનું એક્ઝામ્પલ તો મેં શોખનું આપ્યું, પણ જરૂરતનું આપી દઉં. જેમ કે જરૂરત એટલે કપડાં, કોટનની વાત કરીએ આપણે. કોટન બનાવવા માટે આપણી પાસે એક જ કંપની હોય, એક જ કંપની. તો એ કોટન કપડાં પહેરવા તો આપણી જરૂરિયાત છે, બરાબર? અને આપણે તો ઉષ્ણકટિબંધમાં રહીએ છીએ એટલે આપણે તો કોટનના જ કપડાં પહેરવા પડે. તો એ કંપની આપણી પાસે કહે કે હું તો મારું કોટનનું કાપડ છે એ 1000 રૂપિયામાં વેચીશ કે 10,000 રૂપિયામાં, તો આપણે એ પૈસા આપવા પડશે. જેમ કે ઘઉં ઉત્પાદન કરતું કોઈ એક જ વ્યક્તિ હોય તો એ પોતાના ઘઉંનો 10,000 રૂપિયા, 25,000 રૂપિયા કે 50,000 રૂપિયા જે પણ ભાવ રાખે એ આપણે આપવું પડે. કેમ? ઘઉં આપણી જરૂરિયાત છે. આને કહેવાય ઇજારાશાહી, કે એક જ વ્યક્તિનું જ્યારે બજારમાં વર્ચસ્વ હોય તો શું થશે? એ પોતાની કિંમતો વધારી દેશે, પણ જ્યારે બજારમાં પ્રગતિ હશે, પ્રોત્સાહન હશે અને કોમ્પિટિશન હશે, જ્યારે પ્રતિયોગિતા હશે એકબીજાની સાથે, તો ઇજારાશાહી ચાલી શકે નહીં. એણે પણ પોતાના ભાવ ઘટાડવા પડશે. પણ અહીંયા શું કહે છે કે ખાનગી જે ક્ષેત્ર છે એના ઉપરના અંકુશો ઘટી ગયા છે, છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થયો નથી. એટલે એકાદ કંપનીનું વર્ચસ્વ હજી ચાલ્યા જ કરે છે, એ વલણ હજી ચાલે જ છે. બીજું જોઈએ, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું છે. સરકારે શું કર્યું કે આપણે ચલો શેનો વિકાસ કરો? ઉદ્યોગોનો. જો ઉદ્યોગોનો વિકાસ કરીશું તો દેશ આગળ આવી જશે, પણ એવું નથી હોતું. આપણે બધી જ જગ્યાએ વિકાસ કરીશું તો જ આગળ આવીશું. જેમ કે તમને 10માનું એક્ઝામ્પલ આપું તો તમે 10મામાં છો, માત્ર એક જ વિષયમાં મહેનત કરશો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, તમારો કોઈ પણ ફેવરેટ સબ્જેક્ટ હોય, એક જ વિષયમાં તમે મહેનત કરો છો, એક જ વિષયમાં, તો એ વિષયમાં તો તમારા 100 માર્ક આવી જશે. પણ બાકી બધા વિષયમાં ખાલી પાસિંગ માર્ક આવશે તો તમારો રેન્ક આવશે. બસ એ જ વાત અહીંયા છે કે આપણે જો દેશનો વિકાસ કરવો હશે તો આપણે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ કરવો પડશે, કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ કરવો પડશે. બધાનો વિકાસ કરીશું તો જ દેશનો વિકાસ થશે. પણ આપણે તો શું કર્યું? ઉદ્યોગોના વિકાસ પાછળ કૃષિ ક્ષેત્રને પાછળ મૂકી દીધું. આવકની અસમાનતામાં શું થયું? વધારો થયો. હવે જુઓ, ખાનગી ક્ષેત્રને છૂટછાટ આપવામાં આવી એટલે ખાનગી ક્ષેત્રના જે માલિકો હતા એ લોકોની આવક વધી અને જે ગરીબ લોકો હતા એ તો ગરીબના ગરીબ જ રહ્યા. તો આવકની અસમાનતા થઈને કોઈ પાસે જરૂર કરતાં વધુ પૈસા છે, કોઈ પાસે બિલકુલ નથી, તો આવકની અસમાનતામાં વધારો થયો. ચોથું છે આયાત વધી. આયાત એટલે આપણે કોઈ વસ્તુ બહારના દેશમાંથી મંગાવી, આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી. નિકાસ એટલે ભારતમાંથી કોઈ વસ્તુને બહાર મોકલીએ છીએ. હવે સમજો, આ છે અમેરિકા અને આ છે ભારત, બરાબર છે? શું થાય છે? અમેરિકા પાસેથી આપણે જરૂર કરતાં વધારે સામાન મંગાવ્યા જ કરીએ છીએ, બરાબર છે? બધો સામાન આપણી પાસે આવે છે અને ભારત પાસેથી ખાલી જાય છે એક જ વસ્તુ. પડે ખબર? હવે અમેરિકાએ પોતાની 3-4 વસ્તુ મોકલીને એની સામે ભારતે ખાલી એક જ વસ્તુ મોકલી, તો વિદેશી હુંડિયામણ. અમેરિકા તો એવું જ કહે છે કે હું તો ભારતનો રૂપિયો ના લઉં, હું તો શું લઉં? તમે તમારા પૈસા કન્વર્ટ કરીને મને ડોલરમાં આપો. તો આપણે એને ડોલરમાં આપ્યા પૈસા, બરાબર છે? અને આપણી જે વસ્તુ એની પાસે ગઈ તો એણે પણ આપણને પૈસા આપ્યા, પણ એની 100 રૂપિયાની વસ્તુ હતી તો આપણે 300 રૂપિયા એને આપ્યા અને બદલામાં એણે આપણને આપણી વસ્તુ એક જ હતી તો 100 રૂપિયાની. તો આપણને કેટલા રૂપિયાનો લોસ થયો? 200 રૂપિયાની વિદેશી હુંડિયામણનો લોસ થયો ને? યસ. તો આ જ કહે છે કે આયાતો વધે અને નિકાસ ઘટે તો આપણી જે વિદેશી દેવું હોય એમાં શું થાય? વધારો થાય. હવે સમજો, જ્યારે પણ દેવામાં વધારો થાય તો દેશનો વિકાસ થાય કે અધોગતિ થાય? અધોગતિ જ થાય ને, બરાબર છે? તો આ કોન્સેપ્ટ છે. આગળ વધીએ તો છે ખાનગીકરણ.
ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તક એટલે સરકાર પાસે જાહેર ક્ષેત્રનું રાજ્ય હસ્તકની ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન, માલિકી એટલે માલિક હોય ઉદ્યોગોનું, અથવા તેનું સંચાલન એટલે તેને ચલાવતું હોય. કોણ ચલાવતું હોય? ખાનગી ક્ષેત્રને સોંપી દેવાય છે. પડે ખબર? એટલે ઇન શોર્ટ ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય પાસે જે ઉદ્યોગો હોય એ બધા જ ઉદ્યોગોને ચલાવવા અથવા તેની માલિકી કોને સોંપી દેવામાં આવશે? ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. આર્થિક ખાનગીકરણ બે માર્ગે થઈ શકે. હવે બે રીતે થઈ શકે ખાનગીકરણ. પહેલું જુઓ, પહેલાં જે ક્ષેત્ર જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા, અનામત એટલે એ લોકો પાસે રિઝર્વ રાખ્યા હતા કે આ ઉદ્યોગોની માલિકી માત્ર કોની? જાહેર સાહસ એટલે કે સરકારની રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એટલે ઇન શોર્ટ જે ઉદ્યોગો આપણે જોયું હતું ને પહેલાં કે 18 ઉદ્યોગોને અનામત રાખ્યા હતા કોના માટે? જાહેર સાહસ માટે. તો એ ઉદ્યોગોને કોને સોંપી દેવામાં આવ્યા? ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવ્યા. પછી બીજું શું? એ રીતે ખાનગીકરણ થઈ શકે, ખુલ્લા મૂકવામાં આવે ખાનગી વિભાગ માટે. અને બીજું રાજ્ય હસ્તકની એટલે કે સરકાર પાસેની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે. પડે ખબર? એટલે જે કંપનીની માલિકી છે એ તો રાજ્યની જ રહે, પણ એને ચલાવવા માટેની જે પરવાનગી છે એ કોને આપવામાં આવે? ખાનગી કંપનીને સોંપવામાં આવે. અથવા સંચાલન રાજ્યની પાસે રાખવામાં, એટલે ચલાવે રાજ્ય અને તેની માલિકી કોને સોંપી દે? ખાનગી કંપનીને સોંપી દે. પડે છે ખબર? આવી રીતે પણ ખાનગીકરણ થઈ શકે. તો ખાનગીકરણના આપણે બે માર્ગ જોયા. પહેલું તો જે જાહેર સાહસોના અનામત છે એ કોના માટે? ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે. બરાબર? અને બીજું જોયું કે રાજ્ય હસ્તકની જે માલિકી છે એનું સંચાલન ખાનગી ક્ષેત્રને આપવામાં આવે, અથવા તો માલિકી ખાનગી ક્ષેત્રને આપવામાં આવે અને સંચાલન કોણ કરે? રાજ્ય કરે. ખ્યાલ આવે છે? આ રીતે આગળ વધો. જુઓ હવે ખાનગીકરણના લાભ જોવાના છે આપણે, કે આપણે ખાનગીકરણ કર્યું તો એનાથી આપણને શું ફાયદો થયો. ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં શું થયો? વધારો નોંધાયો છે. એટલે જે ઉદ્યોગો છે ખાનગીકરણ થવાના, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે જાહેર ક્ષેત્રનો અમલદાર હોય એ કામ કરવામાં કામચોરી કરશે. જ્યારે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યું તો આપણું ઉત્પાદનનું જે એકમ હતું એમાં શું થયું? વધારો. એટલે આપણે પહેલાં જો 100 વસ્તુ બનાવતા હતા એના બદલે હવે 150, 200 વસ્તુ બનાવવા માંડ્યા. ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. મૂડીગત વસ્તુઓ એટલે જે વસ્તુઓ પાસેથી આપણને પૈસા મળે છે, અને વપરાશી જે વસ્તુઓનો આપણે વપરાશ કરીએ છીએ એ બધી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. આ બીજો લાભ થયો. ત્રીજો લાભ જોઈએ તો જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. જે સરકારી એકમો હતા, સરકારી કંપનીઓ હતી, એનું ખાનગીકરણ થવાથી જે સરકારી કંપનીઓ હતી, સરકારી એકમો હતા, એની જે કામની કરવાની ક્ષમતા છે એ ક્ષમતામાં શું થયો? વધારો. એટલે હવે સારું કામ કરે છે. હવે જ્યારે લાભ છે તો એના ગેરલાભ પણ છે. ખાનગીકરણના ગેરલાભ શું છે? જુઓ, ખાનગીકરણના ગેરલાભ. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. આર્થિક સત્તા એટલે પૈસાનું કેન્દ્રીકરણ થયું છે. કેન્દ્રીકરણ થયું એટલે કોઈ એક વ્યક્તિ પાસે બધા પૈસા જવા. સમજ પડે? કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થા પાસે બધા જ પૈસાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળે છે. ઇજારાનો આખો કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે. બરાબર? કે જેમાં એક જ કંપની કે એક જ વ્યક્તિનું વર્ચસ્વ હોય તો ઇજારાશાહીને વેગ મળે છે. કેમ? પૈસાનું શું થાય છે? કેન્દ્રીકરણ થાય છે. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગો એટલે જે ઘરમાં અથવા કુટીરમાં ચાલતા હોય એવા જે ઉદ્યોગો છે નાના નાના, યોગ્ય રીતે શું નથી થઈ શકતો? તેમનો વિકાસ નથી થઈ શકતો. કારણ કે ખાનગીકરણમાં તો મોટા મોટા ઉદ્યોગોનો જ સમાવેશ થાય. નાના ઉદ્યોગોમાં હાથ ના લગાવે ખાનગીકરણ. બરાબર છે? તો તેનાથી એનો વિકાસ નથી થયો. કોનો? ગૃહ ઉદ્યોગોનો, નાના ગૃહ ઉદ્યોગોનો. માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળે છે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી. જો ખાનગીકરણ થઈ ગયું છે એટલે ખાનગી કંપની શું કહેશે? મારી વસ્તુના ભાવ તો મારે જે પ્રમાણે રાખવા છે એ જ પ્રમાણે રાખીશ. તો ભાવો અંકુશમાં રહ્યા નથી, જેનાથી શું થશે? ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. તો આ 3 ખાનગીકરણના બેનિફિટ ડિસબેનિફિટ છે. ઓકે, હવે જોઈએ વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ શું છે? જુઓ, વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર એટલે ઇન શોર્ટ તમે સમજી લો બજાર.
દેશની જે બજાર છે એને વિશ્વની બજાર સાથે જોડવાની જે પ્રક્રિયા છે, જેના પરિણામે વસ્તુઓ, જો વૈશ્વિકીકરણના કારણે શું થશે, આપણી પાસે વસ્તુઓ, સેવાઓ, આપણે જે સેવા આપીએ છીએ, જેમ કે તમે શિક્ષણ લો છો, બેંકમાં તમે જાઓ છો તો એ પણ એક સેવા છે, શિક્ષણ લો છો એ પણ એક સેવા છે, આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ એ પણ એક સેવા છે. પછી છે ટેકનોલોજી, જે નવી નવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. શ્રમ એટલે કે મહેનતનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલે અમેરિકાને જો નવી નવી વસ્તુની જરૂર હશે તો ભારત એને આપશે વૈશ્વિકીકરણના કારણે. કેમ? કારણ કે ભારતનું જે અર્થતંત્ર છે, ભારતની બજાર વિશ્વના બજાર સાથે જોડાય છે. હવે ભારતને અમુક સેવાઓની જરૂર પડી ગઈ, જેમ કે ભારતને નવા નવા ડૉક્ટર્સની, નર્સની જરૂર પડી ગઈ, તો ભારત ઇન્ડોનેશિયા, મલેશિયા એવા દેશો પાસેથી મંગાવશે. ટેકનોલોજી જો આપણી આજુબાજુના નાના નાના દેશ છે, જેમ કે શ્રીલંકા છે, નેપાળ છે, ભૂતાન, એમને ટેકનોલોજીની જરૂર પડતી હોય તો ભારત મદદ કરશે. શ્રમનો પ્રવાહ, આપણી પાસે શ્રમનો પ્રવાહ પણ છે. હવે કોઈ એક દેશ એવો હોય કે જેની પાસે પૈસા તો છે પણ માણસો નથી મહેનત કરવા માટે, તો ભારતના લોકોને જઈ શકશે ત્યાં અને નોકરી કરી શકશે. બરાબર? જેમ કે ભારતના લોકો જાય છે ને સાઉદી અરબ એન્ડ ઓલ દેટ. તો અહીંયા એ જ કહેવા માગે છે કે વૈશ્વિકીકરણના કારણે શું થશે, આપણે વસ્તુઓને, સેવાઓને, ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ છે એને સરળતાથી મેળવી શકીએ છીએ. હવે વૈશ્વિકીકરણને મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવે છે. એટલે વૈશ્વિકીકરણથી શું થયું છે, કયા કયા સુધારાઓ થયા છે જોઈએ. બે દેશો વચ્ચેનો વ્યાપારના અવરોધો, જે અટકાવતું હતું વેપારને, એ દૂર થયા છે. બરાબર છે? પછી એટલે આપણે ઇન શોર્ટ સરળતાથી શું કરીએ છીએ, એકબીજા સાથે વેપાર કરી શકીએ છીએ. બીજું છે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. મૂડીની હેરફેર એટલે પૈસાની હેરફેર બે દેશો વચ્ચે સરળતાથી થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. આ છે વૈશ્વિકીકરણનો બીજું સુધારો. ત્રીજું છે ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. જે ટેકનોલોજી એકબીજાને આપીએ છીએ એની વચ્ચે જે અવરોધ આવે છે, ડિસ્ટર્બન્સ, એને પણ દૂર કરવા. અને ચોથું છે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમ એટલે કે મહેનત, મજૂરની હેરફેર મુક્ત રીતે કરવી. બરાબર? તો આ આપણે જોયું કે વૈશ્વિકીકરણના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. પહેલો સુધારો કયો છે કે વેપારના અવરોધો દૂર કરવા. બીજો સુધારો છે કે મૂડીની હેરફેર સરળતાથી થાય એવી જોગવાઈ કરવી. ત્રીજો સુધારો છે કે ટેકનોલોજીની જે હેરફેર છે એમાં અવરોધો દૂર કરવા. અને ચોથો સુધારો છે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે મહેનત છે, શ્રમ, મજૂરી છે, એની હેરફેર મુક્ત રીતે થાય. ઓકે, હવે જુઓ વૈશ્વિકીકરણની અસર શું થઈ છે. વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે. મિશ્ર એટલે સારી પણ થઈ છે, ખરાબ પણ થઈ છે. કેટલાક લાભો અને ગેરલાભો થયા છે, જે નીચે મુજબ છે. જુઓ લાભ. વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે. વિદેશી મૂડીરોકાણ એટલે પૈસા રોકવા. જે બહારના એટલે કે વિદેશના પૈસાવાળા લોકો છે, મૂડીપતિઓ છે, એ લોકો ભારતમાં આવશે અને પોતાની કંપની સ્થાપશે, પોતાના પૈસા રોકશે, એને પ્રોત્સાહન મળે છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશો, જે લોકોનો વિકાસ થઈ ગયો છે, જેમ કે અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, આપણને મળી જાય છે ને. જેમ કે તમે લીચી ખાઓ છો, કીવી ખાઓ છો, ઓકે, તો એ ભારતમાં નથી ઉગતા, એ બધા ફળો ક્યાંના છે, વિદેશના છે, પણ આપણને સરળતાથી કેમ મળી જાય છે? વૈશ્વિકીકરણના કારણે. વૈશ્વિકીકરણના કારણે ભારતનું બજાર વિશ્વના બજાર સાથે જોડાયું છે. ત્રીજું છે વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશ એટલે હજી વિકાસની પ્રક્રિયા ચાલુ છે. બરાબર છે? વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. આંતરરાષ્ટ્રીય એટલે આખા વિશ્વનું જે બજાર છે એમાં આપણે ટકી રહેવાની શક્તિ મેળવીએ છીએ. કેવી રીતે? વૈશ્વિકીકરણના પરિણામે. કેમ? કારણ કે આપણી વસ્તુઓ પણ હવે વિશ્વના બજારમાં વેચાવા લાગશે. હવે એના ડિસબેનિફિટ જોઈએ કે શું છે ગેરલાભ. વૈશ્વિકીકરણથી ગરીબ અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા નથી મળી. એટલે હજી ગરીબી અને બેરોજગારીને દૂર નથી કરી શક્યા, આપણે સફળતા નથી મળી. બીજું છે વિકાસશીલ દેશો કે જે હજી વિકાસ કરી રહ્યા છે, ભારત જેવા દેશો, નિકાસ વૃદ્ધિ દ્વારા, નિકાસ વૃદ્ધિ એટલે આપણે પોતાનો સામાન બહાર મોકલીશું, વધારીશું, નિકાસ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. આપણને જે લાભ મળવા જોઈએ એ મળી શક્યા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. પડે છે ખબર? વૈશ્વિકીકરણ એટલે આપણી જે વસ્તુ બહાર વેચાય છે
તો મોટા ઉદ્યોગોને જે લાભ મળ્યો છે, નાના ઉદ્યોગોને ઓછો મળ્યો છે એ લાભ. ઓકે, આપણે આટલું રાખીએ. હવે જતા રહીએ હોમવર્ક તરફ. જુઓ, તમારે ઉદારીકરણનો અર્થ અને તેના લાભ જણાવવાના છે. ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવવાના છે. ઓકે, પછી આગળ વધીએ. પછી જણાવવાનું છે વૈશ્વિકીકરણના લાભ, પછી ખાનગીકરણના માર્ગો, વૈશ્વિકીકરણની સંકલ્પના, ભારતીય આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો. ઓકે, બસ આટલું રાખવાનું છે તમારે. ક્વેશ્ચન નંબર 2, 1, 3, 1 અને આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 અને 2. ક્લિયર છે? ઓકે બેટા, આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.